હેલો હેલો, અભિષેક. હા, હું અંજલિ બોલું. અંજલિ, કોના નંબર માંથી તે ફોન કર્યો? મારી ફ્રેન્ડ છે ને હિના, એના ફોન બધી કરી. તારામાંથી કેમ ના કર્યો? એ છે ને એવું થયું છે કે મારા હું છે ને અઠવાડિયા 2-3 દિવસ પહેલા છે ને ફોનમાં છે ને બીપી જતી હતી. તે મારા મમ્મી છે ને જોઈ ગઈ પાછળથી. તને લોકી ખબર નહીં પડતી તારા અંદર હંતાઈને જોવાય. હું મેં તને ચૂલ ચડી તો મારી જોડે આવી જાવ તું. મેં દરવાજો બંધ, મેં તમને ફોન કર્યો પણ તમે કે હું જોબ કરું છું કે હું ફોન નતો પડે તમે. જોબ પર ગાંડ મારે નહીં કરે તો આવવાનો હતો ને હું પાછો. પણ છે ને પછી મેં વિચાર્યું કે હજી ફોન નહીં ઉપાડ્યા છે, મને હજી જોવા દે. તમે નથી કીધું કે આમાં જ છે તે મેં ચાલુ કરેલું એમાં. હું તો બેઠી હતી એવું છે? અને મેં તો નીચે કશું પહેર્યું નતું, ટી શર્ટ પહેરીને રૂમાલ નહીં આવી હતી ત્યારે મેં રૂમાલ પહેરેલો હતો, ખાલી રૂમાલ બાંધેલો હતો. એવું? હા, પછી હું બેઠી હતી મેં બીપી ચાલુ કર્યું. ડ્રાય નતા પહેર્યા તે? કશું નતું પહેર્યું મેં. ચડ્ડી? ના, કશું જ નતું પહેર્યું. મેં નથી આવી હતી અને બારણું બંધ હતું, પણ મને એવું નથી ખબર કે સ્ટોપર હશે, એ મને નથી ખબર. સ્ટોપર નથી મારી. હું તો આમ રૂમાલ રાખેલો. પછી મેં ચાલુ કરી બીપી અને જોવાનું ચાલુ કર્યું. 10-15 મિનિટ થઈ પછી મારા મમ્મી અચાનક રૂમમાં આવી અને મારે છે ને ફરીથી ફોન લઈને કે આ બધું જોવા છે તેમ કઈ મને લાફો મારી જતી. પછી એમાં તો બરાબર મમ્મી બોલી કે આ બધું આવી રીતના બેસી રહેવાનું હોય, કપડા વપડા કરવાનું. પછી એમાં મેં ફોન લઈ લીધો કે મેં કીધું તને ફોન નહીં આપું. હા, એ તો સારું થયું. એ તો સારું થયું કે ખબર ના પડે કે એ તમને નથી કીધું કે મારી બેનપણીએ બર્થડે પર ફોન આપ્યો. આ બર્થડે નથી 3 અઠવાડિયા પહેલા, પણ તમે બર્થડે પર ફોન આપ્યો હતો. પણ મમ્મી નહીં કીધું કે હિના ફોન આપે છે બર્થડે પર. હા, તો મારા મમ્મીએ ફોન લઈ લીધો. એને કીધું કે તને ફોન નહીં આપવો હોય તો આ બધું કરે છે ને એટલે. પણ મેં તારે આટલા બધા કેટલા ખર્ચા કરીને તારા માટે તો ફોન લઈ આવ્યો. 10,000 નો ફોન લઈ આપ્યો તને, 200 નું રિચાર્જ કરી આપ્યું. તે આ ફોન ની પથારી ફેરવી નાખી. હજી મહિનો નહીં થયો ફોન તને આપે મેં. હવે શું કરવું? હું કે મને તું તમે મને નવો ફોન લઈ આપશો? નવો ફોન ડોફી મેં તને હમણાં લઈ આપ્યો. મહિનો થયો હજી. ઈ કે તાર બર્થડે ગઈ હમણાં મહિનો થયો ઈ કે. હા, તો પછી નવો લઈ આપું તને કઈથી ગાણમાંથી કાઢીને આલું તારા? શું કરીશ? તમે એક દિવસ ફોન નતો પડ્યો, મેં તમને મળવા આવ્યું હતું પણ ફોન ના પાડ્યો એટલે ના ગઈ સમય. પણ તારે બહુ મરાવાના શોખ હતા, બહુ હે તને એટલે ઈચ્છા તો થાય ને. તમને નહીં હતી? ઈચ્છા તો થાય પણ હવે ઈચ્છા કંટ્રોલ કરવી પડે ને તારે. હું તો ખાલી ફોન માં જતી હતી. તમે નથી કીધું કે આ વાંચો છે પણ જતી હતી ખાલી ફોન માં. તમે જોઈ ગઈ કે આ બધું શું જોવા છે, કે આ બધું શું માંડ્યું છે કે. પછી મારો ફોન લઈ લીધો અને એમના કબાટમાં મૂકી દીધો છે. અંદર જોઈ તો નહીં લે ને ફોટા આપડા? ના, એવું કઈ નથી. મેં સ્ક્રીન લોક રાખેલો છે મેં. હા, તો વાંધો નહીં. કે અંદર બધું ફેંદી નાખશે તો આપડે બધું ખબર પડી જાય બધાને. ના, તો કોઈ ખબર નહીં પડે. પછી હું તો હિના ઘરે આવી હતી. હિના કઈ આપડે? હિના પેલી રાવલ. હિના રાવલ. એની જોડે તો તારી બેનપણી હે તારી? હા, તો વાંધો નહીં. કઈ કેતી તો નથી ને? એને ખબર હે આપડા બેનું ચાલે છે કઈ? ના, એને ખબર છે કે મારે કાજુ હું કાજુ વાતો કરું છું. કેતી નહીં મારું નામ ના હાલતી હોય ને? એવું છે? કેમ? કઈ નહીં કઈ હવે છે. હવે અમે પેલા હતું અમારું કઈ વચ્ચે, હવે તો હમણાં કઈ હે નહીં. એ હારી નખરા કરતી હતી. એટલે જ મેં એને છોડી દીધી. તું હવે એ લવારે ચડી હોય ને તને છોડી દઈશું. તારે જોજો કરવાનું. તને ચૂલ ચડે હે? તમે પણ જતા નહીં? હું થોડો આખો દી જોઉં છું, કઈ કોક દિવસ જોઉં. કરવું હોય તો તને કહું તો હું આવી જા મારી પાસે. તું કરવાનું કે ત્યારે આવી જવાનું. જાશું આપણે હોટલમાં. તારે શું ટેન્શન હે? કોરોના ક્યાં હોટલમાં જવાય એવું છે? કોરોના નહીં તો મારે ઘરે આવતી રહેજે. રાતના હું હે ને રાતના આવતી રહેજે ધાબા ઉપર, કોઈ નહીં હોય. એવું કરીશું. એક કામ કરો, અત્યારે આવજો. હિના એકલી જ છે ઘરે?
નીના તો નહીં મારે કરવું કઈ ને ના ના મારી સાથે. તારી હાથે કરવું હવે અત્યારે હમણાં નવરો નહીં હું આવીશ તો ફોન કરીશ એ બાજુ. હિના સરખી રહે ને, હિના સરખી રહે. આ હિના જો ને શું કરે છે મને. શું કરે ગાનમાં આંગળી ખાલે છે? નહીં મને છે ને બધું મારા દબાવે છે શું દબાવે છે? ઉપર દૂધ. એવું? દૂધ નીકળે છે? દૂધ કાઢે છે તારું? ના દબાઈ કરે છે. એક એમની બીપી જતી હતી ફોનમાં. હા હમ. એ તારે પછી ફોન કરો મને છે ને. હા એ હિના છે ને ચોરતી નહીં. હા કરો તમે બે ભેગા થઈને કરો, તૂટી પડો એકબીજા ઉપર. મને એવું નથી. ચલો પછી ફોન કરો જલ્દી. હા હા પછી ફોન કરો. મૂક.